આજ તો રાજુલાના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં પહોંચી ગયા. ગુડ મોર્નિંગ. આજના મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજ તો હવારની પોરમાં નાસ્તો કરીને થઈ ગયા રેડી. આપણે જવાનું હતું રાજુલા. ગાડીમાં બેન બોલાવી બાકાજી કે નીકળી ગયા રાજુલા જવા માટે. જતા હતા એટલી વારમાં તો મોટા મોટા પંખા દેખાણા. ભાઈ તો એને આપણે ભોગી ગયા હતા દિહોર. નાથી ખસકાઈને પછી તો ભાઈ પોતે ડ્રાઇવિંગ કરી નાખ્યું. ભાઈ તો નેશનલ હાઈવે ઉપર ડ્રાઇવિંગ કરી ગાડીને હોય હો. ત્યાં તો આપણને તળાજાના ડુંગરા દેખાઈ ગયા હતા. ભાઈ તો થઈ ગયા તળાજામાં એન્ટર ને કરી દીધો મસ્ત મજાનો નાસ્તો. ભાઈ તો તળાજાથી ખસકાઈને ચડાવી મવા રોડ ઉપર ને પછી ભોગી ગયા પોપટભાઈ ના આશ્રમ પાસે. આ તમે પોપટભાઈ નું સોશિયલ મીડિયા આશ્રમ જોઈ શકો છો. ભાઈ તો આપણે નથી ખસકાઈને ભોગી ગયા હતા મવા. અને આ તમે જોઈ શકો છો મવાનો ઓવરબ્રિજ. ભાઈ તો નથી કરી સીધી હોય હોન પછી આપણે આવી ગયા રાજુલા. અને રાજુલામાં ભોગીને જોયું તો ભાઈ રવિવારી ભરાણી હતી જોરદાર. અને આ જગ્યા રાજુલામાં બહુ જોરદાર છે. ભાઈ તો આપણને આપણો દોસ્તાર લેવા આવી ગયો તો. ભાઈ તો બધા ભાઈ બહેન આવી ગયા ઘરે. ભાઈ ઠપકરી એક એક ગંડેરી શા વાગી ગયા હતા પોપટના બેન. પછી આપણે બે ગયા જમવા. ત્યાં તો આપણને રાજુલાની સેલિબ્રિટી મળી ગઈ. ભાઈ તો આપણે નીકળી ગયા ભાઈ સાથે બહાર. અહીંયા તો લોકેશન બહુ જોરદાર આવતું. ભાઈ તો નાથી ખસકાવીને આપણે આવી ગયા આનંદમાં સોડા પીવા માટે. ત્યાં તો આપણને ભાઈ જોરદાર લીંબુ સોડા પીવડાવી દીધી. ત્યાંથી ખસકાવીને આપણે આવી ગયા સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં. ભાઈ તો આપણે યાર્ડમાં આવીને બધી જાતનો કપાસ જોયો ને પછી જોઈએ આપણે માંડવી. ભાઈ તો આપણે નથી ખસકાવીને આપણે જોઈ લીધો રાજુલાનો એફિલ ટાવર. રાજુલા આખું રખડીને પછી પાછા આવી ગયા આપણે ઘરે. વાગી ગયા હાંજના સોન પછી ગાડી કરી સીધી હોય હો. ભાઈ તો જમવાનું બાકી હતું એટલે આપણે પોગી ગયા જમવા માટે. જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કમેન્ટ શેર અને ફોલો કરતા જાજો.